નમસ્કાર ડીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસી જતા 6ના મોત નીપજ્યા છે। મૃતકમાં એક 9 વર્ષનું બાળક અને 31 ઇજાગ્રસ્તો છે। બાલાજી ટ્રાવેલ્સની આ બસ રાજસ્થાનના બાંસવાડાથી સુરત જતી હતી। વડોદરા શહેરથી હાલોલ તરફ આવતા રોડ ઉપર કોટંબી સ્ટેડિયમ નજીક આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ રોડ ઉપર ઊભેલી એક ટ્રક પાછળ ધડાકાભેર લક્ઝરી બસ અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના સ્થળે 6 લોકોના મોત થયા હતા, જેમાં એક 9 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે। બસમાં કુલ 31 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસ રાજસ્થાનના બાંસવાડાથી સુરત જતી હતી। તે દરમિયાન વડોદરા નજીક કોટંબી પાસે આ અકસ્માત સર્જાયો હતો। બસમાં અનેક મુસાફરો ફસાયાની માહિતી મળતા જ બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી। વહેલી સવારે નીંદરમાં પોઢેલા પેસેન્જરોને અચાનક મોત આંબી જતા પેસેન્જરોની ચીસાચીસથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું। વહેલી સવારે ડ્રાઈવરને ઝોકું આવી જતા અથવા તો ગમે તે કારણોસર રસ્તા ઉપર સાઈડમાં ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર આ બસ અથડાઈ હતી। SDRF, NDRF અને વડોદરા ફાયર વિભાગની ટીમોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઘાયલોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું। બાદમાં ટ્રક અને લક્ઝરીને હટાવી અને રોડ ક્લિયર કરવામાં આવ્યો હતો। મૃતકોમાં વિનોદભાઈ ડામોર, મુકેશભાઈ જીવાજી ડિંડોર, પ્રીત હિતેશ ભાટિયા, મહેન્દ્રકુમાર ભોગીલાલ પંડ્યા, એક અજાણ્યો પુરુષ અને પિંકીબેન ભાટિયાનો સમાવેશ થાય છે, જ્યારે 26 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। આમાં અકસ્માત થયો ત્યારે કરંટ લાગ્યાનો પણ અનુભવ થયો હોવાનું ઇજાગ્રસ્ત પ્રવાસીઓ જણાવી રહ્યા છે। અકસ્માત સમયે 5 મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને બાકીના લોકોને પોલીસની અને ફાયરની ટીમો દ્વારા બચાવ કામગીરી સાથે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બનાવના પગલે ખૂબ જ અરેરાટી વ્યાપી ગઈ છે અને પેસેન્જરોની ચીસાચીસથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું।